નમસ્કાર મિત્રો, પશ્ચિમ તરફથી ધસમસતી આવતી 31 ડિસેમ્બર જોજો આપણા ભારતને ભરખી ન જાય. આપણા ભારતના નવયુવાન, નવલોહિયા, કિશોર અને સગીર વયના યુવાનોને દારૂના વ્યસનમાં ભરખાવી ન જાય. મિત્રો, ભારત દેશની અંદર સમગ્ર દુનિયામાં વ્યસનો માટેના જે પ્રવેશ દ્વારો છે એમાંનો સૌથી મોટો કોઈ પ્રવેશ દ્વાર હોય તો આ 31મી ડિસેમ્બર છે. 31મી ડિસેમ્બરને આપણે અહીંયા 31 એવા તો ચાવથી બોલીએ છીએ કે જાણે જે લોકો પીનારો વર્ગ છે એને અંદર મનમાં ફુવારા છૂટતા હોય, એનું શરીર આખું કંપન અનુભવતું હોય. દારૂ માટેની એની ચાહ, દારૂ માટેની એની લગન 31 ડિસેમ્બર જાણે પૂરી કરવાની હોય. 31 ડિસેમ્બરના રોજ દારૂ પીવાય આવો સામાન્ય વિચાર આપણા માનસમાં ઘર કરી ગયો છે. મિત્રો, આ 31મી ડિસેમ્બર એ ખ્રિશ્ચન વર્ષનો આખરી દિવસ છે. આપણે જેમ દિવાળી ઉજવીએ છીએ તેમ એ લોકો નાતાલથી લઈ અને વર્ષના છેલ્લા દિવસ સુધી એ આખા વીકનો ઉત્સવ ઉજવતા હોય છે. પરંતુ આ ઉત્સવને માદક પદાર્થ સાથે, દારૂ જેવા માદક પદાર્થ સાથે જોડી અને આપણે આવનારી પેઢીનું નિકંદન નીકળી જાય એ તરફ જઈ રહ્યા છીએ. ખાસ કરીને હું એવા વર્ગની, એવા લોકોની ચિંતા કરવા માંગુ છું કે જેઓએ દારૂ ક્યારેય નથી પીધો, અથવા તો જેઓ ફર્સ્ટ ટાઈમ દારૂ આ 31મી ડિસેમ્બરે પીશે. તો મિત્રો, હું એવા જે આપણા ટીનેજરો છે, આપણા સગીર વયના એવા જે બાળકો છે, એવા જે કિશોરો છે, એના માટે તકેદારી મારે રાખવાની છે, તમારે રાખવાની છે. આ 31મી ડિસેમ્બરે આપણો કોઈ નવલોહિયો યુવાન દારૂ ચાકી ન જાય, દારૂના રવાડે ન ચડે, એના માટેની કાળજી આપણે લેશું. મારો દીકરો, મારી આસપાસ રહેતા મારા સમાજના લોકો, દરેક દીકરાઓ મારા છે. કોઈ પણ દીકરો વ્યસનના રવાડે ન ચડે એની જવાબદારી મારી છે. તો માટે મિત્રો, હું આપણને ફરીથી નમ્ર અપીલ કરું છું કે ભારત દેશની અંદર આ 31મી ડિસેમ્બરના રોજ જે દારૂનો ખેલ થવાનો છે એ ખેલમાં આપણા બાળકો હોમાઈ ન જાય, આપણા બાળકો આકર્ષી ન જાય, આ રવાડે ન ચડી જાય, આપણા બાળકો આમાં ફસાઈ ન જાય. એક પ્રકારે એમ કહી શકું કે એમનું જે શીલ છે, એમનું જે ચરિત્ર છે, એ ચરિત્ર એમાં હોમાઈ ન જાય, એના માટેની તકેદારી મારે અને તમારે રાખવાની છે. આવનારી નિરામય એકાદશી માટે જે આપણે 30 અને 31 તારીખના રોજ નિરામય એકાદશી ઉજવવાના છીએ, ત્યારે એના ભાગરૂપે વ્યસનોથી દૂર રહેવાના એક આપણા સંકલ્પના રૂપે હું આજે આ વિડીયો બનાવી રહ્યો છું અને આ વિડીયોનો સંદેશ હું આપના સમક્ષ મૂકી રહ્યો છું. મિત્રો, ખાસ કરીને આ એકાદશી અને 31 બંને તહેવારો સાથે છે, ત્યારે પરસ્પર વિરોધી વિચારધારા ધરાવતા આ બંને તહેવારોને આપણે સમજી, આપણા વિવેક અને બુદ્ધિ ઉપર ચકાસી અને આપણે આગળ વધવાનું છે. માટે આ નિરામય એકાદશીને ભલે તે 31ના દિવસે આવતી હોય, પણ આપણે ઉજવશું. આપણે સવારથી સાંજ સુધી આપણે કોઈ પણ માદક પદાર્થોનું સેવન નહીં કરીએ અને આપણે આપણી જાતને સાબિત કરશું કે હું પણ વ્યસન વગર જીવી શકું છું. નમસ્કાર, વંદન, પ્રણામ. નિરામય એકાદશીના સૌને જય શ્રી કૃષ્ણ.